ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છમાં પ્રાથરિયા આહિર સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો। અંધારી તેરસના વણજોયા મુહૂર્તે 1158 નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા। કચ્છની પવિત્ર ધરા પર પ્રાથરિયા આહિર સમાજ દ્વારા એક અનોખો અને ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં અંધારી તેરસના વણજોયા મુહૂર્તે એક સાથે 1158 નવદંપતીઓએ લગ્ન ગ્રંથિથી જોડાયા। આ ભવ્ય પ્રસંગ માત્ર લગ્નોત્સવ પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાઓના જીવંત દર્શનરૂપ બન્યું। ભચાઉ તાલુકાના લુણવા ગામે વરરાજાની જાન પરંપરાગત બળદગાડામાં પ્રસ્થાન થતા સમગ્ર વાતાવરણ ગ્રામ્ય સંસ્કૃતિની સુગંધ પ્રસરી ગઈ હતી। આધુનિક યુગમાં જ્યારે લગ્ન પ્રસંગોમાં આડંબર અને ખોટા ખર્ચાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે પ્રાથરિયા આહિર સમાજે સાદગી, સંસ્કાર અને સામૂહિક એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। એક સાથે 1158 યુગલોને લગ્ન ગ્રંથિથી જોડાવાનો આ પ્રસંગ માત્ર કચ્છ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત બની રહ્યો છે। લુણવા ગામે જ્યારે વરરાજાની જાન પરંપરાગત બળદગાડામાં નીકળી, ત્યારે જાણે જૂની લોક સંસ્કૃતિ ફરી જીવંત બની હોય તેવો માહોલ સર્જાયો હતો। ઢોલના ધબકારા, શરણાઈના મીઠા સૂર અને ગામના લોકોના ઉમંગભેર સ્વાગત વચ્ચે જાન પ્રસ્થાન થતા સૌ કોઈ ભાવ વિભોર બની ગયા હતા।